ભરૂચમાં પોલીસ કર્મીઓને માળખાકીય સુવિધાઓ મળે તે માટે ₹18 કરોડ ઉપરાંતના ખર્ચે જેલ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 61 સુવિધાસભર રહેણાંક આવાસનો સમાવેશ થાય છે, જેનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાઘરાના અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટ ડૉક્ટર કે.એલ.એન. રાવ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત જેલ અધિક્ષક તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું। આભાર।